માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હવામાન ખાતાની ચેતવણીના પગલે લોકોની મુલાકાતે। છેલ્લા 3-4 દિવસ થયા હવામાન ખાતાની આગાહીના કારણે 4-5 દિવસ થયા વરસાદ વરસે છે, ત્યારે માળિયા હાટીના અને માંગરોળ પંથકમાં ક્યાંય કોઈને તકલીફ ન પડે, કોઈને કંઈ જરૂર હોય તો તે વિગતો જાણવા માટે તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે માળિયા માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, ભરતભાઈ વાઢિયા સહિત ગામના આગેવાનો ખોરાસા ગીર, ધ્રાબાવાડ જંગલ ગીર, લાડુળી ગીર ડેમ અને લાછડી ગીર નાની સિંચાઈ યોજનાની મુલાકાત લીધી છે। કોઈને કંઈ પણ જાતની મુશ્કેલી હોય તો મને મોડી રાત્રે પણ જાણ કરજો, એમ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ જણાવ્યું છે। રિપોર્ટર બનેસી ચુડાસમા, TV 18 ન્યૂઝ, માળિયા હાટીના। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થતાં મારા મત વિસ્તાર માંગરોળ માળિયામાં આવેલો આંબાપુઈ ડેમની આજે મુલાકાત લીધી। આ ડેમ ભારે વરસાદની હિસાબે ઓવરફ્લો થયેલ છે અને એનું નિરીક્ષણ કરવા માટે આ સ્થળ ઉપર આવેલો અને કોઈ પણ જાતની નુકસાની કે જાનહાની કે કોઈ માલહાની થઈ નથી અને આગેવાનો સાથે આ ડેમની મુલાકાત આજે કરી છે। સાથે સાથે લાછડી ગામમાં આવેલો લાછડી નાની સિંચાઈ યોજનાની પણ આજે મુલાકાત લીધેલી છે અને ત્યાં પણ નિરીક્ષણ કર્યું। કોઈ પણ જાતની કોઈ પબ્લિકને મુશ્કેલી નથી। હાલ લાછડી ડેમ પણ ઓવરફ્લો થયેલો છે। સાથે સાથે જે ગામના આગેવાનોના જે કંઈ પ્રશ્નો હતા લાછડી સિંચાઈ ઊંડી કરવાના અને આંબાપુઈ ડેમ ઊંડો કરવાનો, એ પ્રશ્નો ધ્યાને લઈને આગામી સમયમાં સરકારમાં હું રજૂઆત કરીશ।